આ નાની વાત હતી, પરંતુ મારા મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ. જય શ્રી કૃષ્ણ મિત્રો. થોડા સમય પહેલાં જ હું એક દુકાનમાં ગયો હતો. ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ કાઉન્ટર પાસે ઊભા હતા. તેમની પાસે પૂરતા પૈસા નહોતા, એટલે તેઓ કેટલીક વસ્તુઓ પાછી મૂકી રહ્યા હતા. મારી પાછળ ઊભેલા એક યુવાને કોઈને કહ્યા વગર તેમના બિલના પૈસા ચૂકવી દીધા. વૃદ્ધ વ્યક્તિએ પૂછ્યું, બેટા, તમે આવું કેમ કર્યું? યુવાને ખૂબ સુંદર જવાબ આપ્યો. તેણે કહ્યું, આજે હું તમારી મદદ કરી રહ્યો છું, કાલે કદાચ કોઈ મારી મદદ કરશે. આ નાની વાત હતી, પરંતુ મારા મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે દુનિયામાં સારા લોકો ઓછા છે, પરંતુ હકીકત એ છે કે સારા લોકો આજે પણ છે. બસ તેઓ પોતાની ભલાઈઓને દેખાવ કરતા નથી. એ દિવસે મેં શીખ્યું કે મોટું બનવા માટે મોટી સંપત્તિઓની જરૂર નથી, મોટું દિલ હોવું જોઈએ. આપણે કોઈને લાખો રૂપિયાની મદદ ન કરી શકીએ, તો પણ એક સારો શબ્દ કે એક સ્મિત અથવા નાનો સહકાર કોઈનો દિવસ બદલી શકે છે. તો જીવનમાં તક મળે ત્યારે મદદ જરૂર કરજો, કારણ કે ક્યારેય તમારી નાની ભલાઈ કોઈના જીવનની મોટી આશા બની જાય. જય હિન્દ, જય ભારત.